જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જ હશો. તો જો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે આજે કંઈક નવો બ્લોગ છે. આજે આપણે પંજરી બનાવવાની રેસીપી બતાવવાની છે. તો બા પહેલેથી પંજરી બનાવે છે, 45-50 વર્ષથી આ પંજરી બનાવે છે. તો ચાલો પહેલાં તો આપણે છે ને વિડીયો જોઈ લઈએ કે પંજરી કઈ રીતે બને છે ને તે. જો આપણે પંજરી બનાવવાની છે, રામનવમી આવે ને એટલા માટે. તો જો મમ્મી પહેલાં તો સૌ પ્રથમ તો ધાણા હમા કરે છે. પંજરી રામ ભગવાનના જન્મદિવસમાંય થાય, કૃષ્ણ ભગવાનના જન્મદિવસમાંય થાય અને હનુમાન ભગવાનના જન્મદિવસમાં થાય પંજરી. તો જો આજે તો આપણે આખો વિડીયો જોવાનો છે કે પંજરી કઈ રીતે બને છે ને એ. તો જો સરસથી આપણે ધાણા એકદમ સરસથી લઈ લીધા છે જો, અને હમા કરી નાખ્યા છે. આમાં બધો કચરો હોય ને આપણે પહેલાં કાઢવો પડે. તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આ ધાણા લઈ લીધા છે, હવે આપણે આ રીતે શેકવાના છે. હવે આરા મોરા શેકવાના હોય ને. હા. તો જો મમ્મી શેકવા બેસી ગયા છે ધાણાને. ચાલો શેકાઈ જાય એટલે આપણે પાછા જોઈએ. તો હજુ આને ધીમે ધીમે શેકવા પડે હજી. જો હવે સુગંધ આવવા માંડી છે, શેકાવા આવ્યા છે. જો એટલા થોડા એને શેકવાના હોય. આરા મોરાને શેકવાના હોય. આજે આપણે બનાવવાની છે પંજરી. હવે એને આપણે ઉતારી લઈશું. જો પાછળમાં પ્રેસ કરી દે. તો પાછા બીજા આપણે શેકવાના છે. એને બધાને આપણે આવી રીતના શેકી લઈશું. જો આ શેકાઈ ગયા છે, આવા શેકવાના હોય. બહુ કાળા ના થવા જોઈએ, આરા મોરા જેવા શેકી નાખવાના હોય. તો ત્યાર પછી આપણે એને મિક્સર જારમાં આ બધા શેકાઈ ગયા છે. ત્યાર પછી જો આપણે એને મિક્સર જારમાં દરવાના છે, અને આ ખાંડ એમાં ઉમેરતી જવાની. આપણે એમાં થોડી ઉમેરતી જવાની, પછી દરવાની. મિક્સર જાર બંધ કરીને આપણે દરી લેવાનું. જો હજી આપણે આને દરવાનું છે. આપણે હા આવી રીતના ઝીણું થાય ને ત્યાં સુધી દરવાનું. જો આપણે એમાં ખાંડ તો ઉમેરી દીધી છે, પછી આપણે એક વાસણમાં એને ઉમેરતા જવાનું. તો આવું ઝીણું થવા દેવું પડે. આવું ઝીણું. હજી આગળની પ્રોસેસ ઘણી બાકી છે, તો કરશું. પહેલાં આપણે છે ને એવી રીતના બધાને દળી લઈએ. તો બધી પંજરી દરાઈ ગઈ છે, અને હવે પછી આપણે એને હવાલો હોય ને એના વડે આવી રીતના ચારી લેવાની. જો અમે ખાંડ ભેગી દળી છે આમાં. જો આ રીતે આપણે હવાલામાં ચાળી લેવાની પંજરીને. જો આ રીતે. અને ઉપર થોડું હોય ને નીકળી જાય ને એક સરખી બધી પંજરી આપણે થઈ જાય. તો આમાં વધારે નો દરાણું હોય એ બધું, ને વધારે એના ઓલા ધાણાના જે હોય ને કુરિયા જેવું બધું નીકળી જાય. જો નીકળી જાય. ખોતરી હોય બધું નીકળી જાય. આ રીતના બધી પંજરીને આપણે પહેલાં દળી અને પછી આવી ચારી લેવાની. ત્યાર પછી આપણે આ ઘી લીધું છે. જો ઘીને આપણે છે ને ગરમ કરી લઈએ. અને આ જો ટોપરાનું ખમણ લીધું છે. આ ટોપરાનું ખમણ આપણે સરસથી પંજરીમાં એડ કરવા માટે. તો પહેલાં તો આપણે આ ઘીને ગરમ કરી લઈએ. જો આપણે આ ઘી ગરમ થાય છે. જો હવે આપણે પંજરીમાં જો એડ કરીએ છીએ ટોપરાનું ખમણ. જો આપણે આમાં ખાંડ નાખીને અને ધાણા તો આપણે દળી લીધા હતા શેકીને આરા મોરા. ત્યાર પછી આપણે જો આ ઘી ગરમ કર્યું છે તેને એડ કરવાનું છે આમાં. જો એકદમ સરસથી પંજરી જે અત્યારના લોકોને તો બનાવતા આવડતી જ હોય, પણ જો અમે કઈ રીતે બનાવીએ છીએ ને તમે જો એકદમ સરસથી પંજરી બને. પછી એકદમ સરસથી આપણે મિક્સ કરી દેવાની છે, કેમ કે આ આપણે ભગવાનના પ્રિય હોય. અને આ ભગવાનને આપણે જન્મદિવસ હોય ત્યારે બધા મંદિરે હોય, બધા કોઈ ઘરે ધરાવતા હોય, મંદિરે ધરાવતા હોય. અમારે રામ મંદિર, અહીં હનુમાન મંદિર છે, શંકર બાપા મંદિર છે,
અમારે ત્યાં ધરવાની છે એટલે અમે જો આજે પંજરી બનાવી છે. અમારા ઘરની સામે મંદિર છે એટલે રામનવમીના દિવસે અમારે જો આ પંજરી ધરવાની છે. એકદમ બધું મિક્સ કરી લેવાનું. આપણી પંજરી તૈયાર થઈ ગઈ છે જો સરસથી. હવે આપણે સરસથી એને આપણે ધરવાની હોય ને તો ધરી શકીએ. જો આ બાએ સરસથી પંજરી બનાવી લીધી છે હવે. અને આમાં આપણે જો ટોપરાનું ખમણ હોય ને એટલું જો આપણે ઉપર જો આ બાએ સરસથી પંજરી આજે બનાવી લીધી છે. આપણે રામનવમી આવે છે ને આપણે કૃષ્ણ ભગવાનને ધરેલી, રામ ભગવાનને ધરેલી, ઘનશ્યામ મહારાજને ધરેલી, બધાને ધરેલી. કારણ કે માણે કે ને કે બરફ હોય એને બહાર કાઢો ને પાણીથી દે. પાણી હોય ને તમે ફ્રીઝરમાં મૂકો ને બરફ છે. ભગવાન તો એકના એક જ છે. રામ છે તો એ છે, કૃષ્ણ છે તો એ છે, ઘનશ્યામ મહારાજ છે તો એ છે, ભગવાન છે તો એ છે. અને બધા એકના એક જ છે. બાકી અલગ અલગ બધાના નામ છે. એટલે કાલ રવિવારે રામનવમી છે અને પંજરી બનાવી છે અને આપણે સામે મંદિરે આપવાની છે. આપણાથી બીજું કાંઈ થાય નહીં પણ જો એટલે આપણાથી સેવા થતી હોય ઘર હાલે છે તાલે કરશું. પછી તો જેવો ભગવાન જેવો ધણી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો તમે જોઈ લીધું ને આપણે પંજરી કઈ રીતે બનાવી છે. ધાણા સરસથી દળી લીધા છે, પહેલાં શેકી લીધા છે, પછી દળી લીધા છે, પછી એમાં ખાંડ ભેગી દળી લીધી છે. ત્યાર પછી તમારે એમાં સુવાદાણા એડ કરવા હોય ને તો પણ કરી શકાય. અને સરસથી બધું એડ કરી દીધું છે. ઘી છે, પછી ટોપરાનું ખમણ છે, તમારે કાજુ બદામ પણ એડ કરવા હોય તો કરી શકાય. પણ આપણે આપણી સાદી રીતના સરસથી દેશી કાઠિયાવાડી રીતના પંજરી બનાવી છે. તો તમને કેવી લાગી છે જરૂરથી જણાવજો. બસ આવા નવા વિડીયો અમે બનાવતા રહીએ છીએ. પંજરી ભગવાનને જો રામનવમી હોય છે, જન્માષ્ટમી હોય છે, એ આપણે તહેવાર હોય ત્યારે ભગવાનનો જન્મદિવસ હોય એટલે કે ભગવાનનો જ્યારે જન્મોત્સવ હોય ત્યારે આપણે ધરાવવામાં આવે છે. રામ ભગવાનનો જન્મ ચૈત્ર મહિનાની નોમને દિવસે 12 વાગ્યે બપોરે થયો હતો અને કૃષ્ણ ભગવાનનો જન્મ શ્રાવણ મહિનામાં અને આઠમના દિવસે રાતે 12 વાગે થયો હતો. રામ ભગવાનનો દિવસના 12 વાગે થયો હતો અને કૃષ્ણ ભગવાનનો રાતના 12 વાગે થયો હતો. ભગવાન તો બધા એકના એક જ છે એટલે બધા ભગવાનને તમે પંજરી ધરી શકો છો. ઘણા લોકોને પંજરી હજુ સુધી ઘણા છે ને શેકીને નથી બનાવતા, એમનેમ જીરું દરીને બનાવી નાખે છે. ધાણા દરી અને બનાવી નાખે છે. પણ તમે આરામ મોરા એટલે બહુ નહીં શેકવાના તો પછી એની સ્મેલ આવે બરવાની. એટલે એને આરામ મોરા જરા શેકી અને સરસથી બનાવો ને તો બહુ મસ્ત પંજરી બને. અને અમે પણ આજે બનાવી છે કેમ કે મારા ઘરની સામે એક્ઝેક્ટ મંદિર છે. રામ ભગવાનનું છે, હનુમાન ભગવાનનું છે અને સરસથી આપણા શિવ મંદિર છે. તો સરસથી ત્યાં આપણે ભગવાનને ધરાવીએ છીએ પંજરી. કેમ કે આજે ખેલે અમારો એવો ઉત્સાહ હતો કે પંજરી ધરાવી. અમે જો એવું કાંઈ હોય, લાપસી હોય, પંજરી હોય ત્યારે અમે એવું બનાવીને ધરાવી દઈએ. કેમ કે ઓમ તો આપણે કાંઈ નથી બનાવી શકતા, મમ્મી કે પણ અહીંયા આપણે પંજરી ધરાવી તો બધા શું પ્રસાદી લઈ શકે એટલા માટે. તો અમે એવા નવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. તો તમને આજનો વિડીયો મારો કેવો લાગ્યો છે જરૂરથી જણાવજો. બસ અમે પ્રકૃતિ એન્ડ ફેમિલી વ્લોગ્સ નામની ચેનલ છે અને બધા સપોર્ટ કરજો. કેમ કે મારો એવો કંઈક હતું કે હું કંઈક યુટ્યુબમાં આગળ સોશિયલ મીડિયામાં કંઈક આગળ વધું અને સોશિયલ મીડિયામાં આપણે રૂટિન કાર્ય છે, આપણા ઘરનું રૂટિન કાર્ય બતાવું છું કે બહાર દેવી દર્શનમાં ગયા હોય તો તે બતાવું છું. ફેમિલી બ્લોગની ચેનલ છે, બીજી તો કોઈ આપણી ચેનલ નથી. એક રેસીપીની ચેનલ હતી પણ સમયના અભાવે હમણાં કોઈ હું વિડીયો એમાં એડ નથી કરી શકતી. એટલે મને ભરોસો છે મારા યુટ્યુબ ઉપર અને મારા ફેમિલી મિત્રો ઉપર કે મને સપોર્ટ જરૂરથી કરશે. બસ નવા વિડીયો બનાવવા માટે મને તમે બધા ઉત્સાહ કરો ને કે તમે બધા વિડીયો જો તો મને કંઈક નવા વિડીયો બનાવવાની મજા આવે. તો તમે બધા સપોર્ટ કરજો. બસ મારો એ ધ્યેય છે. તો ચાલો વિડીયો તમને કેવો લાગ્યો છે તે પહેલાં જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો ચાલો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બધાને બાય બાય.